હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને તમે વિચારતો હશો કે આ ક્યાં બેઠી છે. હું બેઠી છું અત્યારે ખૂણામાં અને આ જો આ મારા સામે રહે છે અને એટલો ક્યુટ છે ને કે વાત ના પૂછો. અને એને ફોન જોઈને તો એટલી મજા આવે ને કે વાત ના પૂછો. અને આ મારો ભાઈ છે. તો એમાં છે એવું કે હું અત્યારે પેકિંગ કરી રહી છું, કેમ કે મારે જવાનું છે. આગળ બતાવીશ તો તમે જોતા રહો કે મારે ક્યાં જવાનું છે, કેમ જવાનું છે, હું પેકિંગ કેમ કરી રહી છું. તો અત્યારે હું છે ને પેકિંગ કરું છું તો તે પણ તમને બતાવીશ. અત્યારે જ છે ને આ લોકો મસ્તી કરે છે, એને કરવા દઈએ. બાકી ઓય મારું પેન્ટ ગાઈઝ, મારું પેન્ટ લઈને આ લોકો રમે છે. તમે વિચાર કરી શકો છો મારા પેન્ટની કોઈ વેલ્યુ જ નથી. મારો ભાઈ જો આને રમાડે છે અને હું મારી પેકિંગ પણ એમને મૂકી અને આને રમાડવા માંડી છું. જો તો કેટલો હશે, કેટલો હટશે સર. એકલો જ મસ્તી કરે ને એકલો જ દાંત કાઢે છે. આ હજી હશે 10 કે 11 મહિનાનો જ છે અને જો કેટલા ધતિંગ કરે છે. ગાઈસ, મારી સાથે છે ને કોઈ દિવસ આમ વિચારું ને એનાથી આમ મોટું જ થતું હોય છે. મેં વિચાર્યું હતું કે આજે છે ને તે હું કંઈક કરીશ, કેમ કે આજે સન્ડે છે. તો મેં કીધું આજે હું ફૂલ બ્લોગ બનાવીશ, એ પણ મારા રૂટીનનો ને બધું. પણ એમાં થયું કે કાલે જ છે ને તે મારા જીજુનો મને કોલ આવ્યો કે મેં તારી ટિકિટ બુક કરાવી દીધી છે. એમાં બહુ મોટી સ્ટોરી છે, તો હું તમને ચાલતા હું તમને કહીશ. જો એમાં થયું એવું કે એમાં મેં છે ને તે દીદીને કોલ કર્યો, મારી માસીની છોકરીને, અને તેની સાથે મને બહુ જ સારું બને છે અને એની નાની 2 છોકરીઓ છે. તો એ બધી મને માસી કહી અને મસ્ત મારી સાથે ભૂલી મળી જાય છે. એ બધા એટલે એ બધી 2 છોકરીઓ છે ને મારી સાથે બહુ મસ્તી કરે ને રમે પણ મારી સાથે. અને મને નાના છોકરાઓ પહેલેથી રમાડવા બહુ જ ગમે છે. એટલે પછી મેં છે ને તમારી દીદીને કીધું, મેં કીધું તમે લોકો વેકેશન કરવા અહીંયા આવો એમ. તો મારા દીદી રહે છે રાજકોટ, તો ત્યાં અત્યારે તડકો બહુ જ છે. તો એ લોકોએ એટલે મારા જીજુએ મને એવું કીધું મસ્તીમાં જ કે તું એક કામ કર ઋત્વી, તું છે ને તારી દીદીને લઈ જા. એના પછી બધું આમ કેવું મેનેજ કરી શકે. 2 છોકરી, એક છોકરી તો નાની છે, હજી 7-8 મહિનાની થઈ હશે. તો એને પણ તડકો લાગી જાય એમ. તો અને બીજું કે બેગ્સ ને એવું બધું હશે, બેગ ને એવું બધું, તો કઈ રીતે બધું મેનેજ કરશે એમ. અને એકલી પાછી છે અને એમાં જે મોટી છોકરી છે 5-6 વર્ષની, એ તો એટલી મસ્તીખોર છે ને કે વાત જ ના પૂછો. મારા જેવી બોલ વાતોડી પણ એવી છે. તો એટલે મારા જીજુ એવું કીધું, એક કામ કર તું તારી દીદીને અને તારી ભાણીને બેઉને લઈ જા. મેં કીધું સારું. મેં કીધું હું આવીશ. તમે મેં કીધું છે ને ટિકિટ બુક કરાવી દે, હું અત્યારે નીકળું. તો મારા જીજુએ કીધું કે સારું, હું ટિકિટ બુક કરાવી દઉં છું. મને લાગ્યું કે મસ્તીમાં જ બધી વાતો ચાલે છે, બટ ના, મારા જીજુએ છે ને તે સાચુંમાં ટિકિટ બુક કરાવી દીધી ને મને કોલ આવ્યો તરત કે છે ને તારે મેં ટિકિટ બુક કરાવી દીધી છે, કાલે 6 વાગે તું કિમ ચોકડીએ પહોંચી રહેજે અને ત્યાંથી તને બસ મેં બુક કરાવી દીધી છે. તો પહેલો જ સોપો છે ઉપરનો, તો તું તને ટિકિટ હું છે ને વોટ્સઅપ કરી દઉં છું. તો આ ટાઈમ છે તો તું 6 વાગે નીકળી જશે. મેં કીધું મેં કીધું અચાનક બધું નક્કી પણ થઈ ગયું. મેં મસ્તીમાં બોલી દીધું પણ મસ્તીમાં હતા, પણ પછી બધું ક્લિયર કરી અને મેં કીધું ચાલો કંઈ નહીં, આજે જે પ્લાન બન્યો ચાલો હવે હું જાઉં છું. મેં કીધું રાજકોટ. અને પછી મેં દીદીને કોલ કર્યો. મેં દીદીને તો કંઈ ખબર હશે નહીં. એટલે એમાં કેવું કરે મારા જીજુ બારોબાર છે ને બધું નક્કી કરી નાખે, પછી મને ફોન કરે કે હા તું હવે આવી જા એમ. મસ્તીમાં બધી વાતો થતી હોય, પણ દીદીને તો એવું કંઈ ખબર ન હોય કે ના સિરિયસલી આવે જ છે. એટલે પછી મેં દીદીને કોલ કર્યો અને મેં કીધું કે દીદી હું તમને ગુડ ન્યૂઝ આપું. તો દીદી કે શું થયું એમ. એટલે મેં કીધું કે જીજુએ છે ને ટિકિટ બુક કરાવી દીધી છે, હું ત્યાં આવું છું એમ. તો કે ક્યારે? મેં કીધું કાલે હું નીકળું છું, પરમ દિવસે હું ત્યાં પહોંચી જઈશ. કેમ કે અમારે 12 કલાકનો કે 10 કલાકનો જ રસ્તો થતો હશે અહીંથી સૌરાષ્ટ્ર, સુરતથી સૌરાષ્ટ્ર, એટલે સુરતથી રાજકોટ. તો 12 કલાકનો જેવો રસ્તો થતો, 10-12 કલાકનો એમ. તો એટલે છે ને તો મેં કીધું કે હું ત્યાં આવું છું અને 2-3 દિવસ રોકાઈશ, રાજકોટ થોડુંક ફરીશ. તો રાજકોટના પણ વ્લોગ આવશે, તો તમે બધા એન્જોય કરજો મારા વ્લોગ જોવામાં. અને આવી બધી વાત થઈ અને પછી હું અત્યારે પેકિંગ કરવા બેઠી છું. આજે મારે નીકળવાનું છે
6 વાગે અને મેં હજુ પેકિંગ કંઈ જ નથી કરી. કાલે હું છે ને અચાનક બધું થયું એટલે સાંજે હું શોપિંગ માટે નીકળી. એમાં મેં છે ને એક ટ્રાઉઝર લીધું છે. મને ટોપ એટલું બધું સારું ના લાગ્યું એટલે હું ત્યાં મૂકી આવી. મેં કીધું મારે નથી લેવું એટલે ટોપ તો કંઈ લેવાનું વિચારતી હતી પણ પછી મેં ના લીધું. અને પછી મેં કીધું કંઈ નહીં, ટ્રાઉઝર લઈ લઉં. મારી પાસે પેન્ટ બધા ઓછા છે કેમ કે મારા પાસે ટોપ તો એટલા બધા ભરેલા છે ને. મારી મમ્મી ટોપ જ લાવતી હોય. પેન્ટ મારી પાસે એટલા બધા હોય જ નહીં કે મને જે કલર જોઈએ ને તે ના હોય. સ્કાય કલર છે, બ્લુ કલર છે, લાઇટ બ્લુ છે, ડાર્ક બ્લુ છે, બટ મારી પાસે બ્લેક કલરનું પેન્ટ નહોતું ટ્રાઉઝર. એટલે પછી મેં કીધું કંઈ નહીં, હું ટ્રાઉઝર લઈ લઉં બ્લેક કલરનું. એટલે હું લેવા ગઈ હતી, ફેસ વોશ લીધું ને એવું બધું થોડું ઘણું લીધું છે. તે હું તમને આગળના વિડીયોમાં શેર કરતી રહીશ કે કઈ રીતે મેં કયું લીધું હતું, હું લીધું હતું, ક્યાંથી લીધું હતું, એ બધું તમને શેર કરીશ. આગળના વ્લોગમાં તમે બનેલા રહેજો. અને હવેથી છે ને હું ત્યાં રાજકોટ જઈશ ને એટલે ત્યાંના પણ થોડા ઘણા વ્લોગ્સ લઈશ તો તમને બહુ જ મજા આવશે. અને રાજકોટની જેટલી પબ્લિક છે ને તે બધા મને કોમેન્ટમાં કહેજો કે કેટલી પબ્લિક રાજકોટની છે. ઓકે, તો અત્યારે ચાલો પેકિંગ સ્ટાર્ટ કરીએ અને પછી કઈ રીતે નીકળવાનું છે બધું હું તમને શેર કરીશ. આ લોંગ વિડીયો છે, થોડોક ઘણો વધારે લોંગ થઈ જશે તો થોડુંક જોઈ લેજો કેમ કે લોંગ વિડીયો છે તો થોડુંક આમ તમને પણ મજા આવશે. અને હું એવું જ બધું શેર કરીશ કે જેનાથી તમને છે ને એમ થાય કે ના, પૃથ્વી મારી સાથે જ વાત કરે છે, મારી સાથે જ આમ વ્લોગ થ્રુ મને બધું જણાવે છે. અને મારું છે ને ઇન્ટેન્શન એ જ કે હું મારા ઓડિયન્સ સુધી, મારા ફેન સુધી એવી રીતે જ પહોંચું કે જાણે હું ફેસ ટુ ફેસ વાત કરી રહી હોય. એટલે બસ હવે તો પેકિંગ શરૂ કરીએ, પછી આગળ જે થશે હું તમને આગળ બતાવીશ. તો ફાઇનલી ગાઈસ હું ઘરેથી નીકળીને કિમકો ચોકડી પહોંચી ગઈ છું. અને આ કયો એરિયો છે કહી દેજો. અને હું ડાકુ મંગલસિંહ જેવી બની ગઈ હતી કેમ કે તડકો જેટલો હતો. અને પછી જો સોફામાં બેસી ગઈ અને બહુ જ મસ્ત વ્યૂઝ હતા, એન્જોય કરતી હતી. ફાઇનલી હું બસમાં બેસી ગઈ છું અને જાઉં છું રાજકોટ. તો અત્યારે કોસંબાથી આગળ હું થોડીક નીકળી ગઈ છું અને અંધારું પણ થઈ ગયું છે. હું તમને આગળ વ્યૂઝ બતાવીશ તો તમે જોઈ લેજો. અવાજ પણ બહુ જ આવે છે તો મારો અવાજ એટલો બધો નહીં જ આવતો હોય પણ જોઈએ જે રીતનો અવાજ આવતો હોય હું એડિટ કરીને મૂકીશ. તો બસ આગળનો વ્લોગ આગળ જોતા રહેજો. આવો કંઈક વ્યૂઝ જોવા મળતો હતો અને મને બહુ જ ગમ્યો હતો. સનસેટનો વ્યૂ બહુ જ મસ્ત આવતો હતો. તો ગાઈસ કાલે રાત્રે મને ઊંઘ ક્યારે આવી ગઈ મને જ ના ખબર પડી. અને ઉપરથી છે ને તે હું સૂઈ ગઈ. પછી 12:30 મારા જીજુનો કોલ આવ્યો કે ક્યાં પહોંચી. પછી 1:30 જેવું થયું હતું ત્યારે હોલ્ટ પડ્યો એટલે બ્રેક પડ્યો. વડોદરા કઈ બાજુ લીંબડી સાઈડ. અને જે લોકો સૌરાષ્ટ્રના રૂટિંગ જે ટ્રાવેલ કરતો હોય તે લોકોને તો ખબર જ હશે કે લીંબડી કઈ બાજુ એવું ચોટીલાની આગળ આવે છે. તો પછી ચોટીલા પહોંચી ત્યારે મારો અલાર્મ વાગ્યો. એટલે અલાર્મ વાગ્યો અને પછી છે ને તે મેં જીજુને કોલ કર્યો કે હું ચોટીલાથી આગળ આવી ગઈ છું. અને જીજુ ગ્રીન લાઇન ચોકડીએ ઊભા રહી ગયા હતા. અને હું રાતે 3:30 સમથિંગ હું અહીંયા પહોંચી. અને ત્યાં છે ને તે મારી ભાણી ઉઠી ગઈ હતી. જો હું તમને બતાવો ત્યારે નાટક કરે છે. અરે આ કેવા નાટક કરે છે દેખાય છે ને તમે? વચ્ચે ઝૂલો આવતો હશે એટલે નહીં દેખાતું હોય. આ મારી બીજી ભાણી છે જેનું નામ પાછવી છે અને રમતી હોય છે. જો હે ને મારા જેવી વાતુડી છે એવી છે. આ તો બહુ જ વાતુડી છે. જો મારા હામું જોવે છે. મારા હામું જોઈને દાંત કાઢે. અને પછી એકવાર એણે મારો વિડીયો જોયો છે ને તો કહેતી હતી કે ઋત્વીને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. કે તો આજે રિહાણી છે એટલે કાંઈ બોલતી નથી, બાકી બોલે છે. અને પછી બીજું કે હું અહીંયા આવી એટલે 3:30 હું આવી. અને પછી 5 વાગ્યા લગી આ બે મારી ભાણી રમતી હતી. અને પછી અમે બધા સૂઈ ગયા અને સવારે થોડાક લેટ ઉઠ્યા. એટલે અત્યારે વ્લોગ હું બનાવું છું. આગળ જે કંઈ થશે હું તમને બતાવતી રહીશ. આજનો વિડીયો અહીંયા સુધી જ. બાય, થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો છે ને જોવા માટે સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ કરજો, શેર પણ વધારે કરજો, તમને મજા આવશે. બાય.